જય માતાજી મિત્રો, અમે જ્યાં હતા ભાઈ કડા સતીમાના દર્શન કરવા માટે અને વચમાં અમે ભીડ આવી ગઈ છે. વરસાદ રાતે બહુ પડે એટલે સાપી હાઈવે બધું બંધ છે. તો અમે 2 નંબરની બસ કરી દીધી, તેની વાળા સુધી આવી ગયા હતા. અને પાછળ અમારા ચાહકો મિત્રો આવી ગયા છે. બંને જોયો એની હાલત કેવા હેડી જોયા. આ છે અમારા ભાવેશભાઈ, આ છે અમારા વિષ્ણુભાઈ. અને આ જાય જો ઓના ચાર્જિયા ઢીલા થઈ ગયા પડે જો ટ્રાફિક જામ છે ભાઈ ત્યાંની વાળા સુધી. તો હવે રસ્તા હેડાઈએ છીએ રાગે હાઈવે ટુ હાઈવે. જામ સાપી હાઈવે જોમ થઈ ગયું ભાઈ. અમારા 2 ભાઈ જોમ થઈ ગયા છો ખાલી. ચમ ભાઈ હવે હેડો છો ભાઈ જ્યાં હતા ખડા રાતે ચાલતા આખી રાત વરસાદ ચાલુ રહ્યો અને આખી રાત અમે ચાલતા રહ્યા હતા. સવારે દર્શન કરીને રિટર્ન વિસનગર આવ્યા ત્યારે વરસાદ રહી ગયો હતો. જોવા ભાઈ ત્યાંની વાળાનું પાટિયું પાલનપુર ત્યાંની વાળા પસવા દે શું આવે ફોન કરીએ ભાઈ. હાલ ના આવતો કે તારા બા હોય થી તો જવું કે ના જવું. ફૂલ ટ્રાફિક જામ છે ભાઈ. અમે 2 નંબરની બસ કરી નીકળી ગયા છીએ. હવે જો આ કન્ટેનર બધું ભરેલું પડી છે. તેની વાળા હાઉસ ફૂલ બતાવે છે. તો ભાઈ જબરજસ્ત વરસાદ પડ્યો રાતે એટલે બધું જામ થઈ ગયું છે. અમારા ખેતરો મિત્રો વળા બોળા બધું તૂટી ગયું છે. સાપી તાજમાં પાણી ભરવાનું છે. હાઈવે આખો બ્લોક છે એટલે બધી ગાડીઓ બંધ છે અત્યારે. તમે આવી જાઓ, ટેન્શન ના લે આપણો વિડીયો. ફૂલ ટ્રાફિક છે જો. 2 કલાક સુધી શાંતિ. તમારે કે બંધ કર્યું ચાલુ હે તમારે 2 કલાક તમારે શાંતિ હે ગરાકી થા. રોંગમાં કોણ લઈ જા મારો બા જાડો રોંગમાં આવી જાડો. જો તમને દેખાય ત્યાં સુધી ટ્રાફિક જામ છે ભાઈ આજે હાઈવે પર. બસ ગાડીઓ બાડીઓ બધું બ્લોક. જો આવા રસ્તા જવું પડે છે. ટ્રાફિક જામ છે. હવે શું કરવાનું છે? ઘરે જવાનું છે. ઘરે કામ પણ છે. જ્યાં ત્યાં રાત્રે કડા આવી ખબર હોત તો અમે કડા જોત જ ના સતીમાં દર્શન કરવા માટે. નેક્સ્ટ ટાઈમ ગોઠવત. ચલો જે થઈ ગયું હવે બીજું શું. એટલા બી આવી દો હેર તમારે. જો આ સાહેબ બધું જામ થઈ ગયું છે. ધારીવાડાના પાટિયા બધું જામ છે.